2 જણા અમે જવાના છીએ બહાર બીજા ગામમાં કપા જોવા માટે જવાના છે બીજા ખેતરમાં, કેમ કે અહીંયા હવે આ ગામમાં કપા પૂરો થઈ ગયો છે એટલે બીજા ગામમાં જવું પડશે કપા જોવા, એટલે આમ જાય છે બીજા ગામમાં કપા જોવા. લોકેશન ઉપર જઈએ તો લોકેશન ઉપર ઘણું આખું છે ભાઈ, લોકેશન ઉપર જવું પડે. દીવો ગયો છે હવે ભોગીને પીછે મળીએ ભાઈ. ફાઇનલી ભાઈ આપણે પગી જશે ખેતરમાં. ખેડૂત આપણે ગામમાં મળી જશે એટલે અહીંયા અમને ખેતરે લઈને વ્યા જાવ કાંક ખેતર છે ભાઈ. અને હવે નીકળવાના છે પાછા ઝૂંપડા બાજુ, અને પછી પાછા ત્યાંથી અમે બધા અહીંયા ગામમાં આવતા રહે હું કપા વીણવા માટે આ ગામમાં. એટલે હવે ખેડૂત યાર વાતચીત કરી લઈએ ભાઈ, અને પછી તમને બધાને મળીએ. ભાવતાલ ને એવું બધું કરવું પડે ફાઇનલી ભાઈ. હવે આપણે પહોંચી ગયા છે ઝૂંપડે, અહીંયા ઝૂંપડા છે. અહીંયા અમારા માણસો કોઈ છે નહીં, કામે ગયેલા છે એ તો મેં તમને કીધું જ છે. અમે ખેતરે કામે કરે છે એટલે ત્યાં હવે હું જાઉં. આ થોડોક નાસ્તો લઈ લીધો છે અને હવે સીધા ખેતરે જાય ને ખેતર ત્યાં જોઈને આવ્યા છે. એટલે કાલે સવારે ત્યાંથી ટ્રેક્ટર આવી છે ખેડૂનું, અને પછી અમે બધા ત્યાં એ ટ્રેક્ટરમાં બેની ગામમાં વ્યા જાઉં. અને ત્યાં બહુ મસ્તીનું ગામ છે અને રહેવાનું પણ બહુ સારું છે. હું તમને આગળ એ વિડીયોમાં બતાવીશ, તો કન્ટિન્યુ રહેજો. હજી આનો વિડીયો આપણે પૂરો નથી કરવાનો, આનો વિડીયો પાછો આપણે કાલ ચાલુ કરવાનો છે. એટલે પહેલાં આપણે છે ને ઓલા ખેતરમાં આવે થોડુંક એવડે બધા કામ કરે, એકાદાને પોરો દઈને આપણે કામ કરવા મળીએ. તો મળીએ તમને. મોર્નિંગ ભાઈ બધા મિત્રોને ગુડ મોર્નિંગ ભાઈ. આપણો આ બીજો દિવસ છે આ વિડીયોની અંદર, કેમ કે ભાઈ કાલના વિડીયોમાં આપણે જતા કપા જોવા કપા રાખીને આવ્યા છે. અને 10 સાડા 10નો આપણો બોલેરો આવવાનો છે. ટ્રેક્ટરનું તો બિન રાખ્યું પણ બોલેરો આવવાનો છે ભાઈ. આગી લીડ છે કે નહીં એટલે ટ્રેક્ટર ન આવે, એટલે આપણે બોલેરો મંગાવ્યો છે. 10 વાગે બોલેરો આવશે. તો અહીંયા થોડું કામ છે ને 10 વાગ્યાનું એ કમ્પ્લીટ કરી કાઢીએ ખેતરનું ડુંગળીનું, કેમ કે અમે અહીંયા રહેતા નહીં, ખેડૂત થોડુંક રહી ગયું છું એટલે પૂરું કરતા જાય એમ. એટલે 10 નહીં વાગે 9 વાગે પૂરું થઈ જાય. તો હાલો ભાઈ આપણો બોલેરો આવી ગયો છે ને આપણે જો નીકળી ગયા છે વાડી તરફ ને ત્યાં આપણે કપા વીણવાનો છે ભાઈ. ને જો આ બધા મજૂર આપણા કાયદાના મજૂર. જસ્ટિન વેજિન ગાઈ ગા હવે નજી એક ફેરી દાંત કાઢી બતાવી દે. નજી દાંત કાઢ નજી આય હર का दांत ढेर का दांत देख. ફાઇનલી ભાઈ આપણે પોગી તો જતા, પણ કાલ આ ત્રીજો દિવસ છે આ વિડીયોનો. કાલ સાંજે આપણે પોગ્યા હતા, પણ કાલ સાંજે કેટલા 6 સાડા 6 ના ગારામાં અમે પોગ્યા હતા. પછી ત્યાં બધું થોડું ઘણું કામ હતું, બધું સામાન ખડકવાનું હતું, એ બધું કર્યું ત્યાં અંધારું થઈ ગયું. એટલે પછી આપણે કાંઈ વિડીયો બનાવી ન હોય ક્યાં, પણ કાંઈ વાંધો નહીં. આપણો આ ત્રીજો દિવસ છે. આ ત્રીજા દિવસમાં આ વિડીયો આપણે પૂરો કરી દેવાનો છે. ને ભાઈ અમે બદલી ગયા છે ને બહુ જોરદાર ખેડૂએ એક ઘર પણ આપી દીધું છે રહેવા માટે. મસ્તીનું ઘર છે રહેવા માટે, એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. અત્યારે તો જો આપણે કપા વીણવા આવી ગયા છે સવારનું, ત્યાં સવારના કપા વીણવા આવતા રહ્યા છે, કેમ કે સાંજે ત્યાં બધું સરખું વ્યવસ્થિત કરી કાઢ્યું છે ને પછી પાછા સીધા કપા વીણવા આવતા રહ્યા. અને હવે જો આમાં આપણે કપા વીણીએ છીએ, અહીંયા તો બધો વીણાઈ ગયેલો છે, આમ ઓલી બાજુ ચાલુ છે. અત્યારે આપણે હવે 5 વાગ્યા સુધી કપા વીણીશું, પછી હું તમને એ ખેડૂતનું ઘર બતાવીશ જે અમને રહેવા આપ્યું છે. બહુ સરસ મજાનું ઘર છે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને ભાઈ આ વિડીયોમાં જો 3 દિવસની મહેનત છે, અને તમારે ખાલી 8 મિનિટ વિડીયો જોવાનો છે અને પૂરો જોવાનો છે ભાઈ. હવે સાંજ પડી ગઈ છે અને હવે આપણે જઈએ આપણે ઉતારા તરફ, મતલબ કે ઝૂંપડા તો નથી ભાઈ, કેમ કે મકાન છે, બહુ મસ્તીનું મકાન છે. હું તમને આડી બતાવવાનો છે, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અને હવે 5 વાગી ગયા છે એટલે હવે કપા જોખી અને ટ્રેક્ટરમાં ભરીને સીધા ત્યાં અમે જવાના છે અમારા ઘરે. અમારું ઘર નથી, ખેડૂતનું ઘર છે, પણ અમે રહી એટલે ક્યાંય એમ. તો હાલો અહીંયા બહુ મસ્તીનું ઘર છે, હું તમને બતાવીશ. અને ભાઈ એક ખાસ વાત, ત્યાં બહુ જોરદાર ધાબુ પણ છે. ત્યાંથી ઉપર ચડીને આખું ગામનું સીન આવે, બહુ મસ્તીનું ધાબુ છે, પણ એ અત્યારે ખુલ્લું નથી. હું તમને બતાવીશ આગળ, કન્ટિન્યુ રહેજો. હાલો ત્યાં જઈને મળીએ હવે તમને. ફાઇનલી ભાઈ આપણે પહોંચી જશે આપણા ડેલે, મતલબ કે ઘરે. આ રહ્યું આ ઘર છે ભાઈ ખેડૂતનું. અને સલુમાં મેં નાસ્તો પણ લઈ લીધો છે, દૂધ ને એવું. ને આવી કાંઈક આવું કાંઈક ગામડું છે ભાઈ. ને અહીંયા રહીએ છીએ જો આ ડેલો જાની અંદર. હાલો એન્ટ્રી. જો ભાઈ આ છે અમારું ઘર, કેમ છે કોમેન્ટ કરો. અને આની અંદર હું તમને એક રૂમ બતાવું જોરદાર મસ્તીનું. આગળ જાઓ ત્યાં. અત્યારે આપણે ફોનમાં ચાર્જિંગ હોય છે, થોડુંક કરી લઉં પછી બતાવું. જો ભાઈ ફાઇનલી આપણે પહોંચી જશે ઘરે. હું તમને લાઇટ ખોલું. જાઓ એક અમને રૂમ આપ્યું છે ભાઈ જોરદાર.
ને બહારનું એક મસ્તીનું ઘર છે, પંખો પણ છે અને આ રૂમ છે, આ લોકવાળી દરવાજો. હાલો હું તમને બહારનું બતાવું. જો ભાઈ બહારનું છે.